ગુજરાત ગવર્મેન્ટ કર્મચારી છું. હું મારું કષ્ટપૂર્વક કરું છું. મને ફક્ત ગુજરાત સરકારને એક જ નમ્ર વિનંતી છે, મારા બાળકને મને પરત લાવી આપો. આજ સુધી તમે મને સપોર્ટ કર્યો, થોડું ઝડપી થાય અને મારો બાળક જલ્દી પાછો આવે. મારો બાબો નામ ધ્વનિત રાજદીપ, જે યુરોપમાં જોર્જિયા દેશમાં ટિબ્લિસીમાં કોકાસસ મેડિકલ યુનિવર્સિટીમાં 4થા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અને તેણે ફ્લેટમાં જે રહેતો હતો એમાં જે ફ્લેટ ઓનર જે છે, જેણે ફ્લેટ લીઝ ઉપર લીધો હતો, એ અનિલ, એની ગર્લફ્રેન્ડ માન્યા અને એનો પાર્ટનર ઝાંકી એને મેન્ટલી હેરેસમેન્ટ કરતા હતા. છેલ્લા 1 મહિનાથી મેન્ટલી હેરેસમેન્ટ કરતા હતા. એન કેન પ્રકારે જમવાનું એનું ટિફિન આવે એ બી એ લોકો ચોરી લે, એના પૈસા ચોરી લે, અલગ અલગ રીતે એને મેન્ટલી હેરેસમેન્ટ કરતા હતા. એટલે એણે રૂમ ચેન્જ કરવાનું નક્કી કર્યું. તો રૂમ ચેન્જ કરવાનું નક્કી કર્યું તો એણે એ લોકોએ ડિપોઝિટ પરત આપવાની ના પાડી. તો એ બી અમે લેટ